કરજણ તાલુકાના વલણ ગ્રામ પંચાયતની ચૂંટણીનો ડોર ટુ ડોર પ્રસાર થઈ રહ્યો છે। જુઓ મતદારોનું શું મિજાજ છે, શું કહી રહ્યા છે। કરજણના વલણ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને સરપંચ પદના ઉમેદવાર સિરાજ આદમપુરા 14 સભ્યો સાથે એકતા પેનલનું પોસ્ટર અને રૂમ કુલરનું નિશાન લઈને મેદાનમાં ઉતર્યા છે। તેમજ વલણ ગામમાં ભ્રમણ કરી મતદારોને રીઝવવાના પ્રયાસો થઈ રહ્યા છે। સમગ્ર ગામમાંથી મતદારોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। તેમજ મતદારોની કેટલીક સમસ્યા છે તે હું પરિપૂર્ણ કરીશ, જેવી કે દરેક પરિવારને પાકું અને સસ્તું ઘર મળે એ માટે મારી ટીમ પ્રતિબદ્ધ રહેશે। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ યોગ્ય પરિવારોને આવાસ અપાવવાનો પ્રયત્ન કરીશ। તેમજ ગામમાં રસ્તા, પાણી, વીજળી, આરોગ્ય અને શિક્ષણ શરત સાથે રોજગારી દરેક માટે ઘર અને અમારું મુખ્ય લક્ષ્ય રહેશે। ગામમાં પરિવર્તન લાવીશું। જુઓ સમગ્ર અહેવાલ। સિરાજ આદમપુરા શું કહી રહ્યા છે। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। વલણ ગામમાં ઇલેક્શનના પ્રચાર માટે ડોર ટુ ડોર, મોહલ્લા ટુ મોહલ્લા અમે ફરી રહ્યા છે। અલ્હમ્દુલિલ્લાહ ગામના તમામ નાગરિકોનો ખૂબ સારો પ્રતિસાદ છે અને ગામમાં ઘણી મોટી સમસ્યાઓ એવી છે કે લોકોનું વધારે પડતો આવાસની માંગ છે। ઇન્શાલ્લાહ મારી કોશિશ પૂરી રહેશે, એના માટે અમે કોશિશ કરીશું। કારણ કે ડોર ટુ ડોર, ઘર ટુ ઘર મેં પર્સનલી મુલાકાત લીધી લોકોની અને એક એક ઘરમાં 3-3, 4-4 છોકરાઓ રહે છે અને એમને મકાનોની ઘણી તકલીફ છે ને દરેક ઘરમાંથી મને આવાસની મતલબ કે માંગ કરેલી છે। તો એના માટે ઇન્શાલ્લાહ હું પૂરી કોશિશ કરીશ કે દરેકના યુવાનને મકાન મળે। કેટલીક યોજનાઓ છે તેઓ હજુ ઘણી એવી યોજનાઓ છે કે ગામને ખબર નથી ને એના માટે ઇન્શાલ્લાહ તલાટી સાહેબ આપણને એની માર્ગદર્શન આપશે ને એ માર્ગદર્શનના આધારે ગામને ભેગા કરીને એ યોજનાઓનો ઇન્શાલ્લાહ અમલ કરીશું આપણે। શું લાગે છે તમને ગામમાં તમારી જીત? હવે તમારી સમક્ષ જ છે, ઘણી મોટી નવયુવાનોની એક ટીમ છે અને નવયુવાનો તરફથી મને પૂરેપૂરું પ્રોમિસ છે કે એક જંગી બહુમતીથી ઇન્શાલ્લાહ જીતી લાવશે। નમસ્કાર દર્શક મિત્રો, નારી પાની ટીમ આવી પહોંચી છે કરજણ તાલુકાના વલણ ગામે કે જ્યાં એક સરપંચ પદ તરીકે એક ઉમેદવારી નોંધાવી છે અને 14 સભ્યો સાથે સરપંચ પદમાં નવા ચહેરા તરીકે ઉભરી આવ્યા છે। તેમની સાથે આપણે ખૂબ અગત્યની અને મુખ્ય ચર્ચા કરીશું। શું નામ છે તમારું? સિરાજ આદમપુરા। સિરાજભાઈ, આ જે તમે ઉમેદવારી નોંધાવી છે તે 14 પૂર્ણ સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી છે? 14 પૂર્ણ સભ્યો સાથે। હા, તો જે ગામમાં જેમ પ્રતિસાદ કરી રહ્યા છો, મતદારો માટે જે માગી રહ્યા છો મિજાજ, મતદારોનો મિજાજ તમે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છો અને દરેક સભ્યોના વોર્ડમાં તમે જઈને મતદારો પાસે જાઓ છો તો કેવો પ્રતિસાદ મળે? અલ્હમ્દુલિલ્લાહ ડોર ટુ ડોર મેં વર્કિંગ કરેલું છે અને તમામ ઘરેથી મને ખૂબ સારો પ્રસાદ મળેલો છે અને ઇન્શાલ્લાહ જંગી બહુમતીથી વિજય થાય એવી મને આશા છે। અને સભ્યોના વોર્ડમાં સભ્ય તરીકે અને સભ્યોના જે વિકાસના કામો અધૂરા છે અને વિકાસના કામો જે મતદારો બતાવી રહ્યા છે તેને તમે કેવી રીતે પૂર્ણ? અલ્હમ્દુલિલ્લાહ ગામમાં ઘણા એવા ઇલાકા છે કે જ્યાં પાણીની સમસ્યા છે, લાઇટની સમસ્યા છે ને ગટરની ઓપન ગટેરો છે એને અંડરગ્રાઉન્ડ કરવાની સમસ્યા છે। એ દરેક જગ્યાએ મને એનું મતલબ કે કહેવામાં આવેલું છે કે આ અમારી સમસ્યાઓ છે ને ઇન્શાલ્લાહ એ સમસ્યાઓને બિલકુલ જિમ્મેદારીથી હું પૂરી કરવાની કોશિશ કરીશ। તો તમે પૂરેપૂરી ખાતરી આપો છો કે પૂરી કરશો? 100% પૂરેપૂરી ખાતરી આપું કે એ કામ હું ગામજનોનું પૂરું કરીશ। ગામજનોએ મારા પર જે વિશ્વાસ રાખ્યો વિકાસનો, ઇન્શાલ્લાહ પૂરી ઈમાનદારીથી કામ કરીશ। એમાં કોઈ ખરાબ નિયતથી હું કામ નહીં કરું, એને હું ગામજનોને પ્રોમિસ આપું છું। ગામમાં બેરોજગારની સમસ્યા પર છે અને યુવાનો માટે રોજગારીની કોઈ સમસ્યા? આજુબાજુ ઘણી એવી જીઆઈડીસીઓ છે, કંપનીના મેનેજરોને કોન્ટેક્ટ કરીને ઇન્શાલ્લાહ જ્યાં જ્યાં જગ્યાઓ ખાલી હશે પોતાની એજ્યુકેશનની કેટેગરીના હિસાબે ત્યાં ઇન્શાલ્લાહ અમારી જરૂર પડશે તો અમે પંચાયતના લેટરો પણ આપીશું ને ઇન્શાલ્લાહ એમાં માટે પૂરેપૂરી મદદ કરીશું નવયુવાનોને। અને આ ગામમાં વલણ ગામમાં બીપીએલ જે વિસ્તાર છે, પંજાબનગર છે, એવી કઈ પાણીની સમસ્યા કે પાણી પહોંચતું નથી અને
ડેગરા લઈને ભરવા જવું પડે છે હજુ પણ ગામજનો, ત્યારે પ્રધાનમંત્રીની યોજનાઓ ચાલી રહી છે નળ સે જલ જલ સે નળ, હજુ સુધી એ સમસ્યા છે તેને પૂરી પાડશો ને? ઇન્શાલ્લાહ બીપીએલમાં એક ઘણી મોટી ફરિયાદ છે, પંજાબનગરમાં પણ ફરિયાદ છે અને બાવળ કોલોનીમાં પણ એક ફરિયાદ છે કે પાણી સ્લો આવે છે અને બહુ ઓછું આવે છે. તો ઇન્શાલ્લાહ એના માટે મારી પૂરેપૂરી કોશિશ રહેશે કે જેટલું ઝડપી બને એટલું પ્રથમ કામ મારું એ રહેશે કે ઘરે ઘર મતલબ કે સારું ને સ્વચ્છ પાણી પહોંચે લોકોને. અને વલણ પાલેજનો મુખ્ય માર્ગ પર અતિ બિસ્માર હાલતમાં થઈ ગયો છે, તેને તમે ટ્રાય કરશો? ઇન્શાલ્લાહ એના માટે ધારાસભ્યોને, સંસદ સભ્યોને અમારી તરફથી લેખિતમાં પણ આપવામાં આવશે અને મૌખિક રજૂઆત પણ ઇન્શાલ્લાહ કરવામાં આવશે અને એની પૂરેપૂરી કોશિશ ઇન્શાલ્લાહ અમે કરીશું. સરકારની જે કઈ યોજનાઓ છે અને આવે છે ગ્રામ પંચાયતમાં તે તમે પૂરી પાડશો ગામમાં? ઇન્શાલ્લાહ એ તલાટી અમને માર્ગદર્શન આપશે એ રીતે ઇન્શાલ્લાહ એની માટે કોશિશ કરીશું. ગામ સભાઓ ભરીશું, ગામના મશવરા લઈશું, કયા કયા કામો અધૂરા છે એના માટે અમારી પૂરેપૂરી કોશિશ ઇન્શાલ્લાહ રહેશે અને ગામને એક સાથે લઈને એ કામ કરીશું ઇન્શાલ્લાહ. તો હા તો સિયાજ આદમભાઈ પુડા જેમને સરપંચ પદે ઉમેદવારી નોંધાવી છે અને એમને બહુ સારો ખૂબ સરસ પ્રતિસાદ પણ લોકો તરફથી મળી રહ્યો છે મતદારો તરફથી. તો આવો જોઈએ મુખ્ય અહેવાલ નારી પ્રહાર ન્यूज़માં, જોતા રહો तस्लीम पीनावाला। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।